તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ઘૂઘરા। તેના માટે મેદાનો લોટ લીધો છે, તેલ, સોજી, બુરું ખાંડ, કાજુ બદામનો પાવડર અને આપણે ગળ્યું પાણી લેવાનું છે ખાંડ નાખીને। સૌપ્રથમ આપણે ઘૂઘરા માટેનો લોટ બાંધીશું। તેના માટે મેદાનો લોટ લીધો છે, તેમાં આપણે તેલનું મણ નાખીશું। આપણે તેલ મુઠ્ઠી વડે લોટમાં એ રીતે નાખીશું અને હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધીશું। આ પાણી આપણે ગરમ કરીને તેમાં ખાંડ નાખી હતી, જેથી ઘૂઘરાનું જે પડ આવે તેમાં પણ ગળપણ લાગે અને ઘૂઘરા મોરા ના લાગે। તો આ રીતે આપણે લોટ બાંધીશું। તો આપણો ઘૂઘરા માટેનો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે તેના માટેનું પૂરણ તૈયાર કરીશું। તેના માટે આપણે સૌપ્રથમ સોજીને શેકવાની છે। તો એક કઢાઈમાં આપણે ઘી લઈશું। ઘી ગરમ થઈ ગયું છે, તેમાં આપણે સોજી નાખીને સોજીને શેકાવા દઈશું। હવે આપણે તેમાં કાજુ બદામને ક્રશ કરી દીધા હતા તે નાખીશું અને શેકાવા દઈશું। તો આપણે આ સોજી શેકાઈ ગઈ છે, તેને ઠંડુ થવા દઈશું। તો આપણા સોજી ઠંડી થઈ ગઈ છે, તેમાં બુરું ખાંડ નાખીશું। તો આપણું ઘૂઘરા માટેનું પૂરણ રેડી છે। હવે આપણે લોટનું લોવું લઈને તેને વણી લઈશું। તો આપણે આ રીતે રોટલી જેવી વણવાની છે। હવે વાટકીની મદદથી તેને કટ કરીશું। આ રીતે કટ કરીને તેની આજુબાજુ પાણી લગાવી દઈશું। અંદર આ રીતે આપણે પૂરણ ભરી દઈશું અને કિનારી આપણે ફોલ્ડ કરી દઈશું। આ રીતે આપણે બધા ઘૂઘરા ભરી લઈશું। ઘૂઘરા આપણા તૈયાર થાય ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। ઘૂઘરા આપણા તૈયાર છે, તેને તળી લઈશું। અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળીશું। ઘૂઘરા આપણા બદામી રંગના થાય ત્યાં સુધી એને તળી લઈશું। જો આ રીતે આપણે બદામી કલરના થઈ ગયા છે, તો હવે આને કાઢી લઈશું। તો આપણા ઘૂઘરા રેડી છે, તેને સર્વ કરી લઈએ। તો આપણા ઘૂઘરા સર્વ થઈ ગયા છે। તો આ દિવાળી પર તમે પણ ઘરે બનાવો અને અમારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।